ગુડ મોર્નિંગ, જय द्वारकाधीश, जय श्री राम बधाने स्वागत है एक नवा व्लॉग वीडियो के अंदर। ओके मम्मी, मैं आज आऊँगा खाने के टाइम। तो अभी ना कितने बजने वाले हैं पता है? 10:30 नहीं 11 बजने वाले हैं। और अभी हम जा रहे हैं महादेव के मंदिर भाई दर्शन करने के लिए। आज जो कि संडे है, मंडे नहीं है, फिर भी क्या। ओ माई मोम सेज वहाँ से मुँह नहीं दिख रहा है तेरा, बिकॉज माई बियर्ड इज़ वेरी लॉन्ग and hair is very long. Guys, my English is very weak. Guys, અત્યારે આપણે જવાનું છે મહાદેવ ને ત્યાં મંદિરે દર્શન કરવા માટે। જો કે આપણા મિત્રો છે ધર્મેશ ને બધા એ ત્યાં છે ને એ પણ દર્શન કરવા નીકળી ગયા છે। આપણે હવે દર્શન કરવા જઈએ છીએ। જો અહીંયા રસ્તામાં છે ને ભાઈ, આમ બજારોમાંથી કાદો અને કીચડ ને બધું આવીને અહીંયા અમારે ભરાઈ ગયું। પછી અહીંયાથી છે ને जुगाड़ करा। देखो डेली में जाने के लिए 2 पत्थर रख दिए। આપણી ગાડી અહીંયા આગળ પડી છે। फटाफट गाड़ी ले आने जाइए महादेव ने मंदिर दर्शन करवा, तमने पर दर्शन कराऊं। गो, गाड़ी हो गई हमारी साफ स्टार्ट एंड शीशा थोड़ा साफ कर लेते हैं यहाँ पे गंदगी। अरे चलो गाइस, महादेव ने ત્યાં આપણે દર્શન કરવા માટે આવી ગયા। આ બધાને મહાદેવ મહાદેવ ડાયરો હવેલો પૂગી ગયો આપણાથી। આપણે એને થોડુંક આમાં બધે લેટ થઈ ગયું ઉઠવામાં, નાવા ધોવામાં। તો આપણે હવે જરાક દર્શન કરી લઈએ, પગે લાગી લઈએ। બાકી હું કહીએ મજા ને। ઓયા મહાદેવના દર્શન કરી અને આપણે આવી ગયા છીએ લાંબા ગામની બાજુમાં આવેલું વાછા દાદાનું આગળ મંદિર છે। અહીંયા મોવેશ્વર મહાદેવ છે, ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ ભાઈ। બહુ મસ્ત એવું અહીંયા ચારે બાજુ બગીચો છે, વहाँ શિવ ભગવાનનું મંદિર છે। જઈએ અને દર્શન કરતા આવીએ। કમેન્ટમાં બધા લખી નાખો ભાઈ હર હર મહાદેવ। અહીંયા કેવી મસ્ત સરસ મજાની એક શિલા મૂર્તિ છે કે ભાઈ મહાદેવની એ મૂર્તિ છે અહીંયા મોટી બધી। અને અહીંયા મંદિર છે મોહેશ્વર મહાદેવ। હર હર મહાદેવ। બાજુમાં જો કેવું મસ્ત તળાવ છે। હમણાં વરસાદ પડ્યો ને એટલે બહુ વધારે ભરાઈ ગયું, બાકી એટલું ના હોય, આનાથી ઓછું હોય। અને આના છોકરાઓને ભાઈ છે ને સોમવારે બહુ વધારે અહીંયા પબ્લિકને આજુબાજુના ગામડ વિસ્તારના બધા લોકો છે ને દર્શન કરવા આવે ને ત્યારે નાના છોકરાઓને રમવા માટે બધું। બાકી આ ભાઈ જે મૂર્તિ અહીંયા છે ને બહુ મસ્ત લાગે છે। બપોરના 8 વાગે આપણે આવી ગયા છે અમારા ગામના શિવ મંદિરે, એટલે કે જે બધે અલગ અલગ નામ હોય। અહીંયા એક શિવ મંદિર છે દરિયાથી થોડુંક જ નજીક। જો તમે અહીંયા પણ સરસ મજાનું લોકેશન। હવે આવી ગયા છે નીલેશ્વર મહાદેવ, જે અમારા ગામમાં છે દરિયાથી થોડુંક જ નજીક અને બહુ જ જૂનું મંદિર છે। બાકી ચારે બાજુ તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર હોય ને ભાઈ એટલા બધા ઝાડવાઓ ને એવું સુંદર સુંદર બધું વાતાવરણ હોય છે ને। અત્યારે તો હજી થોડુંક આ પાંદડા ને બધું છે ને આ બધું નીચે પડ્યું વરસાદના કારણે। અહીંયા બાજુમાં જ તળાવ છે મહાદેવ, જે મહાદેવનું મંદિર હોય અહીંયા તળાવ હોય જ। આપણે આજે 3 જગ્યાએ ગયા, એમાંથી 2 જગ્યાએ જે મહાદેવ હતું ત્યાં તો તળાવ હતું જ। બાકી કરી લ્યો દર્શન અહીંયાના પણ મહાદેવના। આજના વ્લોગની અંદર 3 મહાદેવ ભાઈ આપણે ત્યાં આપણે દર્શન કરાવી દીધા છે। હવે થોડીક વાર અહીંયા બેસીએ। ये तालाब है, देख सकते हो यहाँ पे कमल के फूल हो बहुत होते हैं, लेकिन अभी इतनी ज़्यादा यहाँ पे बारिश हुई ना तो आप देख सकते हो कमल के फूल यहाँ पे कुछ भी नहीं दिख रहा है, सब खराब हो गया। इतनी ज़्यादा बारिश हुई यहाँ पे। कितना बड़ा तालाब है, वहाँ से लेकर वहाँ, क्या बात है। और रास्ता आप देख सकते हैं बहुत ही भयानक है। ये तो हमारे हेवी ड्राइवर है तो दिक्कत नहीं है। बड़े बड़े थांपले हमारे गांव में बहुत सारे हैं, आप हर तरफ देखो आपको 1-2 तो दिखेंगे, यहाँ पे तो बहुत सारे दिख रहे होंगे। हाँ, ये ना बहुत ही टाइम पहले भूकंप पे गिर गया था 2000 साल में। ये देख सकते हो बहुत ही बड़ा वाला भूकंप हो रहा था ना तब। अरे भाई क्या ही रास्ता है भाई। पर सियाड़ा मिला, सियाड़ा जिसको जंगल में लोग देखने के लिए जाते हैं वो यहाँ पे घूम रहा है खुले आम। देखो आजा, यहाँ से दिख रहा है हमारे गांव का समुंदर। ये जो कि दूसरा रास्ता है और हाईवेक्स में हिल रहा है क्योंकि हम गाड़ी में बैठे। अरे भाई डीवा डांडी, दिस इज चेक आउट गाइस, दिस इज द लाइट हाउस, हमारे गांव का लाइट हाउस। और हिंदी हमारी कुछ ज़्यादा ही हो रही है तो गुजराती में ब्लॉग्स। अरे भाई गाड़ी क्यों खड़ी रखी है, चल चल भाई तू भी यार, क्या यार। हाईवेक्स माल तो दिशा करे वो भी रख दे देती मोटरसाइकिल। नॉट योर फॉल्ट ब्रदर। गाइस, हम हैं बादाम के शौकीन और यहाँ पे है बहुत ही बड़ी बादाम, लेकिन बादाम पता नहीं ख़राब हो चुकी है। नीचे देखो
यहाँ पे पड़ी है और ख़राब हो गई है बादाम। कई कई ऐसी बादाम है जो देखने को यहाँ पे मिलती है, लेकिन इसमें भी देखो ये गंदी हो गई। चलो भाई, अरे क्या हुआ किशन भाई, निकालो यार एक दो भाई, નીચે ગોતવી પડે જો, પણ આ બદામ હે મીઠી ના હોય। તમને બધાને બચપનની એક છે ને યાદ જે જૂની કહેવાય ને યાદ દેવડાવી દઉં। અમે તો આને છત્રી કહેતા, તમે શું કહેતા એ કમેન્ટ કરી દેજો જાઓ। ઇટ્સ કોલ્ડ મશરૂમ ગાઈઝ, ચેક કરો। તો ભાઈ આજે છે ને આપણે મહાદેવના જ દર્શન કર્યા હે। ભલે આજે સોમવાર નથી, કાલે છે ને છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો છેલ્લો। શું કેવું આશીષ તારો? આજે શિવરાત્રી, આજે છે ને ભાઈ શિવરાત્રી છે। ઓલી કઈ શિવરાત્રી કહેવાય? કાળી તેરસ એવી શિવરાત્રી છે આજે। અને અમારે જવું છે અત્યારે, અમારા ગામમાં શિવ ધૂન ચાલુ રહી છે, હજી ચાલુ જ થઈ છે। તો મેં પછી આપણે હાર્દિકભાઈ જઈ લે કેમ બેઠા, હાર્દિકભાઈ કે બ્રો તો અમે ત્રણ જઈ રહ્યા છીએ, હજી એક બે જણા આવશે, એ પાછળથી આવશે અને હજી જમવાનું બાકી છે। મેં કીધું ભાઈ આજે હે ને શિવ ધૂનમાં જતા આવી, અને બાકી તો આજે ને આપણે ભાઈ મહાદેવના જ દર્શન કર્યા છે। આજુબાજુના એરિયામાં લગભગ જેટલા મહાદેવના મંદિર હતા ને બધે દર્શન કરતા આવ્યા। હવે ગામમાં શિવ મંદિર અત્યારે જે જાય છે ને ત્યાં એક બાકી છે, તો ત્યાં અત્યારે કરતા આવી। તો અમે ભાટિયાથી અત્યારે પાછા આવતા હતા અને વચમાં થઈ ગયો લોચો, जो कि हमारे न थियो। जाओ, रोड पूरा हो गया ब्लॉक। यहाँ पे आप देख सकते हो पूरा ट्रक पलट मारने वाला था लेकिन बच गया। ऊपर पूरा डंगना का भरा हुआ है। बेला दे लियो। फोर व्हील मान નીકળી હગે છે, પાછળ બસોની તો લાઈન થઈ ગઈ છે। માંડ નીકળવાનું આવજો। આ વેલેરો ખટારો અહીંથી હટે ને તો આ વાહે ને દ્વારકાધીશ ને બધી બસો આવે ને બસો હલવાઈ ગયું છે। આ ગાડી જો આપણે કાઢવાની છે ને એટલી જગ્યામાં જ કાઢવાની છે, ખાલી એટલી જગ્યામાંથી। આપણે સ્વીપ નીકળી જાય, બહુ વડી ગાડી હોય ને તો ના નીકળે। હા ભાઈ જતા આની કો લઈ ઈ રહેવા દે, જતા માંડ નીકળી આ બાજુ। હવે આ ખટારા વાળાને બિસાડાનો વારો કેદી આ ખટારા વાળાનો વારો કેદી આ બીજું ઠીક। આ માટી છે ને કોક કોઈ મોટરસાઇકલ બેહીને ચા પાણી પીવા વયો જાય જોજે નીકળે એમ જ નથી જતામાં મિત્રો જોજો। આમાં આટલી જગ્યામાંથી આ માન ગાડીઓ બધું નીકળે। બીજું આ ભરતભાઈ જેસીબી હે, પણ ભરતભાઈ જેસીબી લઈને આવીને ઉપાડ સાઈડમાં મોકલી દીધો કરી જેસીબી જરૂર તો જાક દબાવ સાઈડમાં ભાવિક આપણે જા ના જાવ દે વાંધો નહીં।